તો સર આ શું છે? માઇક્રોસ્કોપ છે? આપણે ફિઝિક્સમાં એટલે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ કહેવાય. ઓકે, બાયોલોજીમાં માઇક્રોસ્કોપ આવે એવી રીતે ફિઝિક્સની અંદર ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ. તો આનો પ્રેક્ટિકલ કરવાનો છે. હા, ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા ફિઝિક્સ વિષયની અંદર ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો પણ તમારે પ્રેક્ટિકલ આવે છે. વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે બાયોલોજી, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, દરેક વિષયના દરેક પ્રેક્ટિકલ આખા ડિટેલમાં લાઈવ પ્રેક્ટિકલ પરફોર્મ કરી અને એના વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે, જે વિડીયો પણ તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો હવે તમારા માટે અમે લઈને આવી ચૂક્યા છે ફરીથી એક નવી રિવિઝન સિરીઝ કે જેની અંદર તમારે એક્ઝામના આગળના દિવસે કે એક્ઝામ દિવસે સવારે કે એક્ઝામની અડધી કલાક, 1 કલાક કે 30 મિનિટ કે 15 મિનિટ પહેલા પણ આખો પ્રેક્ટિકલ શીખવો છે તો તમે આરામથી શીખી શકશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમેસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ ઉપર. અને આ વિડીયોની અંદર આ પ્રેક્ટિકલના વિડીયોની અંદર પ્રેક્ટિકલ કેવી રીતે પરફોર્મ કરવાનો છે, રીડિંગ, વાઇવા, સપ્લિમેન્ટરીમાં કેવી રીતે લખવું, બધી જ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર મળવાની છે અને એ પણ બિલકુલ ફ્રી. તો તમારે શું કરવાનું છે? માત્ર વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને એક વિદ્યાર્થી ઓછામાં ઓછા 10 વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને શેર કરશે. કારણ કે આ વિડીયોની અંદર આપણે 10,000+ લાઈક ટાર્ગેટ મૂકેલો છે, જે તમારે કમ્પ્લીટ કરીને બતાવવાનો છે. તમારી પ્રેક્ટિકલ એક્ઝામની અંદર પૂરા માર્ક્સ આપવાની જવાબદારી અમારી છે. માત્ર પ્રેક્ટિકલ એક્ઝામમાં જ સપોર્ટ નહીં, પ્રેક્ટિકલ એક્ઝામ પૂરી થયા પછી તમારી બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય કે તમારી કોઈ પણ એક્ઝામ હોય એની અંદર પણ પૂરેપૂરો સપોર્ટ તમને આપણી ચેનલ પરથી મળવાનો છે. તો અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ અને ખાસ બરાબર કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં પેપર ફોર સિરીઝ નામનો કોર્સ જે છે એમાં પણ એનરોલ કરી લો, જે બિલકુલ ફ્રી છે. ચાલો તો વધારે ઇન્ફોર્મેશન સર તમને આપશે અને આપણે આ વિડીયોની શરૂઆત કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ વાળો પ્રયોગ જોવાના છે. આનો હેતુ કંઈક આ પ્રમાણનો છે કે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને કાચનો વક્રી ભવનાંક શોધો. કાચનો વક્રી ભવનાંક તમને પહેલેથી ખબર છે 1.5 જ હોય, એટલે જવાબ તમને પહેલેથી ખબર છે 1.5 જ હોય. હવે જવાબ તમારે લાવવાનો છે, એટલે એક્ઝેક્ટ 1.5 કદાચ ન આવે, 1.49, 1.48, 51 નિયર અબાઉટ ચાલશે. તો બરાબર વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો તો કેમેસ્ટ્રી બાય નિમેશ સરની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે, તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો આપણે આ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને આપણે મેળવવાના છીએ. આ બે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ જ છે, એકનો મેં આગળનો ફેસ ને એકનો પાછળનો ફેસ તમને બતાવેલો છે. બરાબર, બેમાંથી જે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ આવે એવું કઈ જરૂરી છે નહીં. જે તમે કાપા જોવાના છો એવું કાં તો તમને એવો બિલોરી કાચ આપશે, કાં તો તમને આ રીતનું કોઈ બિલોરી કાચ આપશે કે જેની અંદરથી તમે જેમાં સૂક્ષ્મ કાપા હોય તમે એમ તો શાળાની અંદર કરેલો જ હોય, તો એવી રીતે તમે આમાંથી કાપા જોઈ શકો છો. હવે એની અંદર ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની અંદર આ જે મોટી સ્કેલ છે એને કહેવાય છે મુખ્ય સ્કેલ અને આ નાની સ્કેલ છે એને કહેવાય છે વર્નિયર સ્કેલ. તો આ જે મુખ્ય સ્કેલ છે એનો ઉપયોગ આપણે સૌથી પહેલા કરવાનો છે કે મુખ્ય સ્કેલનું રીડિંગ, બીજી કોલમ છે વર્નિયર સ્કેલનું રીડિંગ અને ત્રીજી કોલમ છે આ બેનો સરવાળો. બરાબર, આ રીતની તમારી કોલમ છે, બહુ સિમ્પલ છે. ફરીવાર આ મેઇન સ્કેલ,
ત્યાર પછી આ વર્નિયર સ્કેલનું રીડિંગ અને ત્યાર પછી આ બેનો સરવાળો. ઓકે, ચાલો રીડિંગ કઈ રીતે આપણે સ્ટાર્ટ કરવાના છીએ, લેવાના છીએ એ તમને કહી દઉં. સૌથી પહેલા આપણે 3.5 ઉપર રીડિંગ લેશું, બીજું રીડિંગ છે 4.5 ઉપર, ત્રીજું રીડિંગ છે 5.5 ઉપર. એ રીતે મેં તમને શીખવાડેલું જ છે, બરાબર. આપણે યુટ્યુબ ઉપર વિડીયો છે જ. જો હવે આમાં 3 મેથડથી પૂછે છે. સૌથી પહેલા કાગળ ઉપર અંકિત કરેલા કાપા. બીજું રીડિંગ જે છે તમારે લેવાનું છે સેમ પ્રોસેસથી, ખાલી ને ખાલી સ્લેબ મૂકવાનો છે. સ્લેબ મૂક્યા પછી ફરીથી એ જ મેથડથી જોવાનું છે અને ત્યાર પછી આ ચોકના ભૂકાના કણો છે એ કણો આપે તમને એક ડબ્બીમાં ભરેલા છે. કણો તમારે થોડાક ભભરાવી દેવાના અથવા તો અડધામાં આ રાખવાના, અડધામાં આ રીતે સિમ્પલ રાખવાનું. એટલે તમે ફટાફટ તમે 3 રીડિંગ દર વખતે નાખવાના, પાછા સાફ કરવાના, એવું તમારે ન કરવું પડે, બરાબર છે. ચાલો તો સૌથી પહેલા હું તમને શીખવાડું કે સૌથી પહેલા તમારે આ રીતે કાગળ રાખવાનો છે. કાગળ રખાઈ ગયા પછી અહીંયા તમને એક સ્ક્રૂ દેખાય છે. એ સ્ક્રૂની મદદથી તમારે આને થોડું ખોલીને આને તમારે ઉપર નીચે કરીને એક્ઝેક્ટ 3.5 ઉપર લાવવાનું. 3.5 ઉપર આવી જાય પછી એને બંધ કરી દેવાનું. એ બંધ થઈ ગયા પછી શું કરતા હતા આપણે, એક્ઝેક્ટ આના વડે ઉપર નીચે કરીને આ કાપાને ફોકસ કરવાના. એ ફોકસ થઈ ગયા પછી ફરીથી સ્લેબ મૂકવાનો. સ્લેબ મૂકશો એટલે બ્લર થઈ જશે, કારણ કે કાચનો વક્રી ભવનાંક થાય, તમને ખબર છે. પાતળા માધ્યમમાંથી ઘટમાં જાય તો લંબ તરફ, લંબથી દૂર, એ રીતે જે વાંકું વળતું હોય એના કારણે આ કાપા છે પાછા બ્લર થઈ ગયા હશે. તો હવે તમારે આનો ટચ નથી કરવાનો. હવે કોને ટચ કરવાનું છે, ફરીથી આ સ્ક્રૂને ખોલીને ફરીથી ધીમે ધીમે અહીંયાથી જોવાનું. એક્ઝેક્ટ પાછા કાપા એકદમ ક્લિયર દેખાતા હતા એટલું આપણે ઉપર લેતા હતા, પછી પાછું બંધ કરી દીધું. તો ફરીથી એ થઈ ગયું. પાછું રીડિંગ એ જ રીતે લખશું. પહેલા મેઇન સ્કેલનું, પછી વર્નિયર સ્કેલનું અને પછી બેનો સરવાળો. ત્રીજું હતું કણો માટે. હવે આ કણો આની નીચે રાખવાના. કણો પાછા ફોકસ કરવા ટાઈમે આને તમારે ટચ નથી કરવાનું. તમારે ફરજિયાત પાછળથી જ આને ખોલીને ઉપર કરવાનું છે. જ્યાં એકદમ કણો ક્લિયર દેખાય ત્યાં સ્ટોપ થઈ જવાનું. ફરીવાર એ જ કોલમ, મેઇન સ્કેલ, વર્નિયર સ્કેલ અને પછી એ બેનો સરવાળો. તો આ રીતે ટેબલ ભલે મોટું છે પણ ટેબલ સિમ્પલ છે. ફરીવાર એકવાર હાવ શોર્ટમાં તમને કહી દઉં. પહેલા ખાલી કાગળ રાખવાનો. કાગળ રખાઈ ગયા પછી 3.5 ઉપર સેટ કરવાનું અહીંયા પાછળથી. એકવાર 3.5 ઉપર સેટ થઈ ગયા પછી તમે આને ટચ કરી શકો. જેવો સ્લેબ આવશે એટલે ફરજિયાત પાછળથી સેટ કરવાનું. એવી જ રીતે કણો ઉપર મૂકીને પાછળથી સેટ કરવાનું. બીજું રીડિંગ લેશો ત્યારે ફરીથી ખાલી કણો જ હશે. ત્યારે ફરીવાર અહીંયા પાછળથી 4.5 ઉપર પહેલા સેટ કરવાનું. સ્લેબ નથી એટલે તમે આને ટચ કરી શકો. એકવાર ક્લિયર થઈ ગયા પછી તમે સ્લેબ મૂકશો ત્યારે ફરજિયાત અહીંયા પાછળથી, એવી જ રીતે પાછા કણો મૂકશો ત્યારે અહીંયા પાછળથી. હવે કાપા આમાં બહુ બારીક હોય છે, તમને મેં અહીંયા હમણાં બતાવ્યા એ રીતે. એ બારીક છે એ કાપાને તમારે ગોતવા માટે તમે આ બહિર્ગોળ લેન્સ બે આપ્યા છે, બરાબર, કે એમાં તમે ઝૂમ કરીને જોઈ શકશો. આ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે એમાં તમારે ખાલી જગ્યા ઉપરની એક જ ખાલી જગ્યા છે, એ છે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનું લઘુત્તમ માપ શક્તિ. તો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ એટલા માટે પૂછે છે કારણ કે કોઈ પણ સ્કેલ હોય ને તો 10 કાપા બરાબર 1 સેન્ટીમીટર થતું હોય. પણ આ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ એવી રીતનું બનાવ્યું છે કે એમાં 20 કાપાએ 1 સેન્ટીમીટર થાય છે. એટલે 20 કાપાએ 1 સેન્ટીમીટર તો 1 કાપાએ કેટલા, એવી રીતે પહેલા તમારે લઘુત્તમ માપ શક્તિ શોધવી પડશે. તો આનું ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનું લઘુત્તમ માપ શક્તિ શોધવાનું સૂત્ર જે છે વાયવામાં ઘણી બધી વાર પૂછે છે સર બધા, બરાબર છે. તો તમારે ખાસ એ ઉપર એક જ ખાલી જગ્યા છે લઘુત્તમ માપ શક્તિ વાળી ખાલી જગ્યા ખાસ તમારે યાદ રાખવાની છે. હવે અહીંયા જે વર્નિયર કેલિપર્સનું જે સ્કેલ છે, વર્નિયર સ્કેલ એ સેમ તમે જે 11મા ધોરણમાં શીખાતા એ જ વર્નિયર સ્કેલની સ્કેલ છે, એટલે એમાં કોઈ ટેન્શન નથી. એ જ કાપા છે પણ આની અંદર ત્યાં આપણે 10 કાપા લેતા હતા, અહીંયા વર્નિયર સ્કેલની અંદર 50 કાપા છે. એટલે લઘુત્તમ માપ શક્તિ શોધશો ત્યારે ડિવાઈડ બાય જે 50 કરો છો એ વર્નિયર સ્કેલના 50 કાપા છે. એવી રીતે તમને ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ 0.001 સેન્ટીમીટર તમને મળતી હતી. અને આનો જવાબ, એનું સૂત્ર તમને યાદ રખાવતા શીખવાડું બહુ શોર્ટમાં, 31/32. એટલે તમે જે વક્રી ભવનાંક છે ને આપણે વક્રી ભવનાંકને આપણે n વડે પ્રેઝન્ટ કરીએ છીએ. n ઇઝ ઇક્વલ ટુ મેં તમને કીધું 31/32. તો 31 એટલે a3 - a1 ના છેદમાં a3 - a2, બરાબર. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે આ પ્રમાણે. એટલે આ પ્રયોગને તમારે એવું કહેવાનું કે 31/32 વાળો પ્રયોગ, બરાબર. આ કયો પ્રયોગ છે? ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ નહીં, 31/32 વાળો. એટલે સૂત્ર તમને યાદ રહી જાય. અને આનો જવાબ તમને પહેલેથી ખબર છે કે 1.5 જ જવાબ આવવો જોઈએ, એટલે નિયર અબાઉટ આવશે. બીજી એક વસ્તુ ખાસ કહી દઉં, ઘણીવાર કેવું હોય છે છોકરાઓ, આ રીતે આ જે વ્હાઈટ પટ્ટી છે એની અંદર જ આ રીતના કાપા કરેલા હોય. જો આ રીતના કાપા કરેલા હોય તો તમારે આ કાગળ રાખવાની જરૂર નથી. જો આ જે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે એ હાવ પ્લેન છે તો એમાં તમારે કાગળ રાખવો પડશે. એમાં તમારે આમાં લીટા કરવાના નથી. એટલે આ રીતે કાગળ રાખીને અને પછી તમારે રીડિંગ લેવાનું થાય. ત્યાં સર પાસે કાગળ માગી લેજો, કાગળ આપશે અને 99% તો ત્યાં મૂકેલો જશે. ન હોય તો સર પાસેથી માગી લેવો, બરાબર. એટલે કાં તો આ રીતે આ પ્લેટ ઉપર જ કરેલા હોય કાપા, અથવા તો આ રીતે કાગળમાં કરવાના. તમારે જાતે આ પ્લેટ ઉપર કાંઈ ચિતરવાનું નથી, બરાબર છે. તો આ રીતે તમે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની મદદથી કાચનો વક્રી ભવનાંક 1.5 મેળવી શકો છો, બરાબર છે. તો અહીંયા આપણે આ પ્રયોગ પૂરો કરીએ છીએ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને 10,000+ લાઇક આવે એવો ટાર્ગેટ તમારે પૂરો કરવાનો છે.